કાકા તમે આ શું કરી રહ્યા છો અત્યારે? આ માટે હુકવું, આ માટે જમીન ઉપર નાખી દો. અત્યારે બહાર કાઠી થવા માટે બહાર કાઢી રહ્યા છો? હા, કાઢે થવા માટે બહાર મેલી દો. ક્યાં આગળ મૂકો છો? ચલો બતાવો અમારા દોસ્તોને તમે. ચાલો દોસ્તો, જે માટીના વાસણ બનાવવામાં આવે છે એની માટી અત્યારે આ કાકા કઠણ કરવા માટે બહાર મૂકી રહ્યા છે. તો આપણે જોઈએ ક્યાં મૂકે છે. જો ભાઈઓ, અહીંયા મૂકો છો એમ? આગળ મૂકું છું. અને આ કેટલા ટાઈમ સુધી તમે અહીંયા રાખશો નીચે? હા, રાખશો લગભગ 12 કલાક. 12 કલાક પછી આ માટી તૈયાર થઈ જશે માટીના વાસણ બનાવવા માટે. જો દોસ્તો, આ રહી બધી માટી અત્યારે કાકાએ બહાર કાઢી છે. એ માટી તૈયાર થઈ જશે 12 કલાકમાં. બહાર અહીંયા રાખે એટલે કઠણ થઈ જાય અને પછી એના માટલા બનાવવામાં આવે છે. તો કાકા, જે ચીકણી માટી હોય છે એ પણ બતાવી દો ને. તમે જે પહેલાં માટી બતાવી હતી, આપણે જે અત્યારે તૈયાર કરીએ માટી કેવી હોય છે પહેલાં? જોઈ લો, હું તમને બતાવી દઉં. હા, ઠીક છે દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો. કાકા આપણને બધી જાણકારી આપે છે આ માટી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. જો આ ચીકણી માટી, આ ચીકણી માટી હોય છે દોસ્તો. અને આને તમે પહેલાં ગાળી અને પછી આવી રબડી બનાવી અને પછી આવી કઠણ કરવા રાખો છો? કોણીની અંદર નાખી દેવાની, અડધો કલાક પડી મૂકવાની અને પછી એની રબડી બનાવી દેવાની. રબડી બનાવી દેવાની. રબડી બનાવીને છાણીની અંદર ગળી દેવાની. છાણીની અંદર ગળી દેવાની. હા, ગળી ગળી. અને એ પણ જે ચોકડી છે એ ચોકડી ભરવામાં આવશે. આ ખાનામાં રબડી કાઢવામાં આવશે. અત્યારે તમે બધી બનાવી દીધી છે? અહીં બનાવી દીધી, એમને કાઢવાની છે. કાઢી અને પછી બીજી પણ રબડી બનાવશો ને? હા, બનાવશો આવતીકાલે. આવતીકાલે? હા, ઠીક છે. તો દોસ્તો, કાકાએ તમને આપણે બધી જાણકારી આપી દીધી છે. આ તમે ઢગો જોઈ શકો છો ચીકણી માટીનો. અને કાકા, એની અંદર તમે કઈ માટી અંદર બીજી કઈ માટીનો ઉપયોગ કરો છો? લાલ માટીનો. લાલ માટીનો. ચલો, એ લાલ માટી પણ કાકા બતાવી દો અમને. આ રહી માટી, લાલ માટી. આ રહી લાલ માટી. આ બંને મિક્સ કરીને નાખો છો તમે અંદર? મિક્સ કરીને. અને આ કેટલા તગારા નાખો છો? પેલી આવે છે લગભગ 35%, 10%. આ 10 તગારા અને પેલી 35, એટલે 45 તગારા ટોટલ નાખો છો? હા, 45. દોસ્તો, જે કાકા રબડી બનાવે છે એ 45 તગારાની ટોટલ નાખે છે માટી એની અંદર. એની અંદર 10 લાલ અને 35 તગારા ચીકણી માટી હોય છે. તો ચલો દોસ્તો, હું તમને એની કુંડી પણ બતાવી દઉં અને કાકા કઈ રીતે રબડી બનાવે છે એનો નેક્સ્ટ વિડીયો જરૂર અમે અપલોડ કરીશું. વિડીયોને સપોર્ટ કરજો. લાઈક કરો દોસ્તો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો સામે દોસ્તો તમે જોઈ શકો છો જે આ માટીની રબડી બનાવે છે કુંડી છે અને એની અંદર પાઇપ પણ લાગેલી છે. જે ખાનામાં રબડી કાઢવી એવી એ રીતે પાઇપનું સેટિંગ કરેલ છે. હું તમને નજીકથી બતાવું. જો દોસ્તો, જેમ કે આ ખાનામાં આપણે રબડી બહાર કાઢવાની હોય તો એની અંદર 2 પાઇપનું સેટઅપ કરેલું છે. આ રહી કુંડી. આને કુંડી જે માટી જે રીતે ચાચાએ કીધું, કાકાએ કીધું એ પ્રમાણે આપણે કુંડી ભરી દેવાની છે અને પછી રબડી બનાવીને આ પાઇપથી બહાર કાઢવાની છે. આ ખાનામાં કાઢવું તો આ ઢક્કણ ખોલી દો એટલે રબડી એની અંદર આ એમ જ કાઢેલી છે બહાર આવી જાય છે. અને એવી રીતે આપણે અહીંયા કેટલાક ખાના છે તમે જોઈ શકો છો. આ બધી કાકાએ અત્યારે રબડી બનાવી દીધી છે. આજે બધી રબડી બહાર કાઢશે કઠણ થવા માટે. અને એના પછી આવતીકાલે એ કાકા આ માટીની અંદર જે રબડી બને છે એ કેવી રીતે બને છે વિડીયો અમે જરૂર બનાવીશું. તમે એકવાર જરૂર જોજો અને સપોર્ટ પણ કરજો દોસ્તો. જ્યારે દોસ્તો એ ચીકણી માટી તૈયાર થઈ જાય છે એના પછી અમે ચાકડા ઉપર આ રીતના માટીના વાસણ બનાવીએ છીએ. જો અત્યારે અમે આ લોટા બનાવી દીધા છે. હું તમને ચોરસ ગલ્લા પણ બતાવી દઉં. અમે લગભગ બધી જ પ્રકારની કટલરી આઇટમ બનાવીએ છીએ અને એનો વેપાર કરીએ છીએ. અમે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો, તાલુકો ડીસા અને જેરડા ધાનેરા ઉપર, ડીસા ધાનેરા ઉપર જેરડા અમારું ગામ છે દોસ્તો. હજુ આ ચોરસ ગલ્લા પણ બનાવી દીધા છે દોસ્તો. હું તમને અમારી ભઠ્ઠી પણ બતાવી દઉં અને એ કેવી રીતે માટલા પકાવવામાં આવે છે એના વિડીયો અમે જરૂર અપલોડ કરીશું. તમે એકવાર જરૂર જોજો. તો ચલો, હું તમને ભઠ્ઠી બતાવી દઉં. તો સામે દોસ્તો અમારી ભઠ્ઠી છે. અત્યારે એ ભઠ્ઠી અમે પકવી દીધી છે અને અમારે બધો પાકોમાં એની અંદર ભરેલો છે. ભઠ્ઠો કેવી રીતે પકાવવામાં આવે છે એનો નેક્સ્ટ વિડીયો અમે જરૂર બનાવશું. તમે એકવાર જોજો. આની અંદર શું શું આઇટમ છે એનો વિડીયો પણ જલ્દી દોસ્તો અમારી ચેનલ પર જોવા મળશે તમને. અત્યારે હું તમને આ રૂ પાછું કરી અને એની અંદર અમારો માલ છે. હજુ અમે ગોલ્ડન કલરના જે કુલડા પકવ્યા હતા એ છે દોસ્તો. એની અંદર અમે ઘણી પ્રકારની વેરાયટીઓ પકવી છે, જેમ કે કુલ્લડ, ગલ્લા, આ ગોલ્ડન કલરના કુલડા, પછી વાટકા, દેશી દીપક, ધૂપડિયા, એવા અનેક પ્રકારના માટીના વાસણ અમે પકવ્યા છે. તો આ હતી દોસ્તો અમારી ભઠ્ઠી. અને દોસ્તો અમે પહેલાં ભઠ્ઠી પકવી હતી એની અંદર અમે આ નાની મોટી કુલડીઓ પકવી હતી. હજુ આ મોટી સાઈઝની જે અમારી કુલડી બોલે છે દોસ્તો એ છે. અને અહીંયા દેશી દીપક પણ અમે પકવીને મૂકી દીધા છે દોસ્તો. અમે હરેક પ્રકારના માટીના વાસણ કેવી રીતે બનાવવામાં આવે છે, એની માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને કેવી રીતે પકાવવામાં આવે છે હરેક વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ કરતા રહીએ છીએ. બસ દોસ્તો, તમારે ખાલી
સાથ અને સપોર્ટ કરવાનો છે, લાઇક અને સબસ્ક્રાઇબ કરીને. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ઇન્ડિયન પોટરીમાં બધા જ મિત્રોનું સ્વાગત છે. સાથ સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.